પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. અને આજે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે આપણે પવિત્ર શાસ્ત્રના અભ્યાસમાં આગળ વધી રહ્યા છે અને એસ્તરના પુસ્તકના હવે આ છેલ્લા 3 અધ્યાયનો આપણે આજે અભ્યાસ કરીશું. ને આ રવિવારે બાઇબલ ક્વિઝ પણ લેવામાં આવશે ને આશા રાખું છું તમે બધા એના માટે તૈયાર છો અને ચોક્કસ તમે અભ્યાસ કરી રહ્યા છો અને પ્રભુ તમને આશીર્વાદ આપે. અને અભ્યાસ દ્વારા એવી મારી શુભેચ્છા અને પ્રાર્થના છે. આવો આપણે પ્રાર્થના કરીએ ને આ બાઇબલ અભ્યાસની શરૂઆત કરીએ. જીવતા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે આભાર માનીએ છીએ આ સુંદર પવિત્ર શાસ્ત્રને માટે, પવિત્ર શાસ્ત્રના મનનને માટે અને આ સમય અમને આપ્યો. ત્યારે પ્રભુ આ વચન પ્રભુ અમારા માટે આશીર્વાદ થાય અને તમારા વચનોની બધી મીઠાશ અમે પામીએ એવું તમે થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. એસ્તરના 1-7 અધ્યાય આપણે જોઈ ગયા અને આપણે એ પણ જોયું કે જે કાવતરું યહૂદીઓની વિરુદ્ધ અને મુર્દખાઈની વિરુદ્ધ જે ઘડવામાં આવ્યું હતું એને ઈશ્વરની યોજનામાં એ 3 દિવસનો ઉપવાસ અને પ્રાર્થનાઓના પરિણામે એ આપણે એ જોઈએ છે કે કાવતરું એ ચાલતું નથી ને એની સામે એવું બને છે કે જે કાવતરું હામાને એ યહૂદીઓ અને મુર્દખાઈની વિરુદ્ધ રચ્યું હતું એનો ભોગ એ પોતે બની જાય છે. અને બધી બાબતોને હવે 8મા અધ્યાયમાં આપણે જે બાબતો જોઈએ છીએ કે હવે આગળ શું. અને આ રાજા જે છે અહશ્વેરોશ, એ રાજાએ શું કર્યું કે હામાનનું ગરબાર જે છે એ હવે એસ્તરના તાબામાં આપી દીધું કે ભાઈ એસ્તર રાણીને સોંપ્યું કે હવે એનો વહીવટ એ કરે અથવા એને યોગ્ય લાગે એ એમ કરે. અને મુર્દખાઈને પણ એ તક મળી કે રાજાની સમક્ષ આવે અને એની ઓળખાણ આપવામાં આવી. અત્યાર સુધી જો તમે એસ્તર રાણી વિશે પણ એ વાત હતી અને મુર્દખાઈ બધા વિશે પણ કે કોણ છે એ કોઈને ખબર નહોતી. પણ હવે કોઈને એટલે જે રાજા ને બીજા જે લોકો છે એમને ખબર નથી કે આ બધા લોકો યહૂદી છે અને એસ્તર પણ યહૂદી છે. પણ જે રીતે પરિસ્થિતિ બનતી ગઈ, આમ ઓળખાણ મળતી ગઈ અને હવે એ એસ્તરનો સગો થાય છે એ હવે જાહેર કરવામાં આવ્યું. અને રાજાએ શું કર્યું કે જે મુદ્રિકા હામાનને આપેલી એ એમણે લઈ લીધી અને એ મુર્દખાઈને એમણે આપી. અને મુર્દખાઈને એ હામાનના ઘરનો એ કારભારે ઠરાવ્યો. જો કે હામાનની જગ્યાએ હવે જે પદ, બહુ મોટું પદ અને બહુ મોટી જે જગ્યા રાજાએ હામાનને આપી હતી એ પદ હવે મુર્દખાઈને મળ્યું, કે યહૂદીઓને મળ્યું, કે જે ત્યાંના લોકો અથવા રાજા જ્યાં રાજ કરે છે ત્યાંના લોકોની વચમાં, એ બંદીવાસની વચમાં પણ એ જાણે કે કારભારી ઈશ્વરે એમને ઠરાવ્યો. અને આપણે જાણીએ છીએ પ્રમાણે કે ઈશ્વર બહુ મહાન કામ કર્યું. અને એસ્તર રાણી છે એ હજુ પણ જે બાકી બાબત છે કે શું કહેવાય, પત્રો જાહેર થઈ ગયા છે, આ જે બધી બાબત તો મહેલમાં બની રહી છે અને એ નજદીકના આસપાસ પણ જે બધા પ્રાંતોમાં છે, કહે છે કે આપણે વાંચીએ પ્રમાણે ભારત, જૂનું ભારત છે ત્યાં સુધીની વાત છે કે એટલે સુધી બધા પત્રો પહોંચી ગયા છે. તો હવે એ પાછા હટાવવામાં આવે અથવા એના ઉપર એ સ્ટે લાવવામાં આવે. એટલા માટે એસ્તર રાણી એ રાજાની હજુરમાં બોલે છે અને પગે પડીને આંખમાં આંસુ લાવે છે અને કાલાવાલા કરે છે કે આગાહી હામાનનું યોજેલું છે નુકસાન તથા યહૂદીઓની વિરુદ્ધ તેણે જે રચેલું કાવતરું છે રદ થવું જોઈએ. કારણ કે લોકોએ તૈયારી કરી દીધી હશે કે એમનો નાશ થાય, એમને કોઈ બચે નહીં. પણ કહે છે કે હવે આ જે કાવતરું છે એને સંપૂર્ણપણે નાબૂદ થવું જોઈએ. એટલે આ તો વિનવી રહી છે. એટલે રાજાને હવે એ સ્વીકારવું કે ના સ્વીકારવું, પણ રાજા ફરીથી એ એસ્તર રાણીની સામે પોતાનો સોનાનો રાજદંડ એ ધરે છે. અને પછી આપણે જાણીએ છીએ કે રાજાની હજુરમાં ઊભી થાય અને પછી રાજાને કહે છે કે જો આપની મરજી હોય અને કૃપા દ્રષ્ટિ હોય અને આપને યોગ્ય લાગતું હોય અને હું કે તમારી આંખોને ગમતી હોય તો કહે છે કે આ જે ઈરાદો હામાનનો છે એની વિરુદ્ધમાં એ કહે છે કે પત્રો લખવામાં આવે. અને 6ઠ્ઠી કલમથી એવું કહે છે 8મા અધ્યાયની, એમ કે મારા લોક પર જે વિપત્તિ આવી પડવાની છે તે મારાથી સી રીતે જોઈ શકાય, કે આ જે વિપત્તિ છે હું કેવી રીતે એને જોઈ શકું અથવા એને મારા લોકોનો નાશ થતો મારી આંખે કેવી રીતે જોઈ શકું. અને એટલે રાજા હવે શું કહે છે, જે મુર્દખાઈ ત્યાં આગળ ઊભો છે એને કહે છે કે જો ભાઈ મેં તો બધું તમને
બંનેને આપી દીધું છે. એટલે હવે એને ફાંસીએ પણ લટકાવી દીધો છે. અને એનું કારણ પણ તમે જાણો છો કે યહૂદીઓનો નાશ કરવાની એણે ઈચ્છા રાખેલી. એટલે હવે કહે છે તમે એક કામ કરો કે તમે રાજાના નામથી પત્રો કહે છે કે બહાર પાડો, લખાણ લખો અને મુદ્રિકાથી મુદ્રિત કરો અને તમે એ પત્ર બધી જગ્યાએ મોકલી આપો. ને એ પ્રમાણે એ 9મી કલમ કહે છે કે 3જા માસથી, સિવાન માસથી 23મી તારીખે એમણે બધા ચીટનીસોને બોલાવ્યા અને એમણે બધા જ પ્રાંતોમાં જ્યાં જ્યાં પહોંચાડવાની જરૂર છે એ બધા ભાષાની વાત હોય, લિપિની વાત હોય, બધા જે લખાણો જુદા ભાષાઓમાં જુદી લિપિઓમાં લખવામાં આવ્યા અને બધાને મોકલી આપવામાં આવ્યા. ને એ રીતે જે ઈશ્વરનું કાર્ય છે આપણે જોઈએ છીએ કે એની પ્રજા અને એના લોકને એ એસ્તર અને મુર્દખાય અને આ રાજાનો ઉપયોગ કરીને પ્રભુ બચાવી લે છે. અને એ રીતે એ બાબત એ આગળ વધે છે. પણ આગળ તમે જો વાંચો 10મી કલમથી આગળ તો તમને એક બીજી પણ બાબત એ મળશે. અને તો એ છે 11મી કલમથી કે રાજાએ શું કર્યું કે જે નગરના યહૂદીઓને છે ને એવી પણ છૂટ આપી કે ભેગા થઈને પોતાના જીવનું રક્ષણ કરવા માટે એટલી હદ સુધી સામા થાય કે એ બીજા લોકો જે સામે છે એમની સામે સર્વબળથી તેમનો હુમલો કરે અને જે પણ એ યહૂદીઓની વિરુદ્ધ પડે એમને બધા ભેગા થઈને તમારે કહે છે કે એમનું જે કરવું હોય તમે એમનો વિનાશ પણ કરી શકો, એમને લૂંટી પણ શકો, એમનો નાશ પણ કરી શકો. ને એટલે એ છૂટ અહસ્વેરોસ રાજાએ બધા પ્રાંતોમાં એ જ દિવસે એટલે 12મો માસ જે છે એની 13મી તારીખે, જે તારીખ એ યહૂદીઓનો વિનાશ કરવાની તારીખ હતી, એ તારીખે એમણે એ છૂટ આપી કે તમારી સામે તો તમારી વિરુદ્ધ જે થાય એ બધાને પણ તમારે એ જ રીતે સામે વેર વાળવાની એ બાબત લખેલી આપણે જોઈએ છીએ. અને બહુ મહત્ત્વનો દિવસ કે આખા સુસાનગરની અંદર એ આનંદનો સમય બની ગયો. કારણ કે 17મી કલમ લખે છે કે સર્વ પ્રાંતોમાં અને સર્વ નગરોમાં, એટલે જ્યાં જ્યાં રાજાની આજ્ઞા અને તેનો હુકમ હતો ત્યાં સર્વ યહૂદીઓએ શું કર્યું? હર્ષ પ્રદર્શિત કરવા માટે મિજબાની કરવાનો તે શુભ દિવસ બની રહ્યો. અને તે દેશના લોકોમાંના ઘણા તો યહૂદી થઈ ગયા કેમ કે તેઓને યહૂદીઓનો ડર લાગ્યો હતો. જો આ જે બહુ મહત્ત્વનું ભયંકર જે કૃત્ય જે હામાને વિચારેલું પણ એની વિરુદ્ધમાં જો કેવી બાબત બને કે હામાનનું કાવતરું તો સફળ થયું નહીં પણ એની વિરુદ્ધમાં જ બધું થયું અને એનો ભોગ હામાન પણ બન્યો. અને એની સામે એવી પણ બાબત બની કે એ નગરમાં ત્યાં આગળ લોકો યહૂદીઓથી પણ બીવા લાગ્યા. અને એવું હદ સુધી લખ્યું છે કે લોકો એટલા બધા હદે એ યહૂદીઓથી વિસ્મય પામ્યા કે આ પ્રજા કેવી છે કે એનું ઈશ્વર એમની સાથે છે અને લોકો એ યહૂદી થઈ ગયા. એનું કારણ એ છે કે લોકોને લાગ્યું કે આપણે યહૂદી થઈને સુરક્ષિત રહી શકીએ છીએ કારણ કે એમનું ઈશ્વર એ એમની સાથે છે. એવું લખવામાં આવ્યું નથી પણ આપણે સમજી શકીએ કે ઈશ્વરની ઈચ્છા વગર આવું થઈ શકે નહીં. અને 9મા અધ્યાયમાં આપણે જોઈએ તો એ જ બધી બાબતો આપણે ફરીથી પણ આપણને મળે છે કે એ પ્રમાણે બધું અમલીકરણ કરવામાં આવ્યું. અને આગળ કહે છે કે જો તમે વાંચો તો ઘણા બધા લોકોને કહે છે કે એ મારી નાખવામાં આવ્યા. અને એ બાબત અને સાથે જે મુર્દખાઈ જે છે એને કહે છે કે મહેલની અંદર રાજા પછીનો શ્રેષ્ઠ માણસ તરીકે એને નીમવામાં પણ આવ્યો. અને લખ્યું છે પ્રમાણે કે ઘણા બધાનો સંહાર કહે છે કે એ કરવામાં આવ્યો જે યહૂદીની વિરુદ્ધમાં હતા અને એ અધિકાર પણ આપવામાં આવ્યો. પણ 12મી કલમમાં લખ્યું છે કે રાજાએ એસ્તર રાણીને કહ્યું કે સુસન મહેલમાં યહૂદીઓએ 500 માણસોને તો હામાનના 10 પુત્રોને મારી નાખીને તેનો નાશ કર્યો છે. તમારા બાકીના બીજા પ્રાંતોમાં તેઓ કોણ જાણે શું શું કર્યું હશે. હવે તારી શી અરજ છે તે પણ મંજૂર કરાશે. એટલે કે જે 500 માણસો છે યહૂદી વિરુદ્ધના એમનો નાશ કરવામાં આવ્યો ને હજુ પણ કહે છે રાજા એટલી હદ સુધી કહે છે હજુ પણ તારી ઈચ્છા બોલ શું છે તારા માટે કરવામાં આવે. અને પ્રમાણે કહે છે કે જે વેર હતું એ વેર સામે પણ વાળવામાં આવ્યું. અને એ દિવસ 19મી કલમમાં લખ્યું છે કારણ કે ગામડાના જે યહૂદીઓ કોટ વગરના કસ્બાઓમાં રહ્યા છે તેઓ અઢાર માસના 14મા દિવસને આનંદોત્સવના મિજબાનીના અને એકબીજા પર ભેટો મોકલવાના દિવસ તરીકે પાળે. આજે પણ આ 2 દિવસ એ
લોકો તહેવારને ઉજવે છે. જે 21મી કલમમાં લખ્યું છે કે લેખિત હુકમ મોકલ્યો કે અઢાર માસને 14મે અને 15મે દિવસ, 14 અને 15 2 દિવસ આ પૂરીમનું પર્વ એ લોકો પાળતા હતા. અને કેવી રીતે પાળતા હતા? તો લખ્યું છે પ્રમાણે કે એમ નિરાંત વળી હતી એટલે તેઓ ખેદને બદલે આનંદનો, શોકને બદલે હર્ષનો દિવસ થઈ ગયો. અને એટલે કે છે એ દિવસે મિજબાની કરવાની, આનંદ કરવો અને એકબીજાને ભેટો મોકલો. અને જે ગરીબો હોય એમને દાનું આપવાના દિવસ તરીકે એ દિવસને ઉજવવામાં આવ્યો. અને એ રીતે એ આપણે જોઈ શકીએ છીએ કે આખું ઘટનાક્રમ કે કેવી રીતે ઈશ્વરે આવા સમયની અંદર એ કહે છે કે પ્રજા માટે સારું કર્યું. પણ એ દિવસ એ લોકો ભૂલી ના કે પણ આ બંને દિવસને એમણે આનંદનો દિવસ એ બનાવી દીધો. અને 10મો અધ્યાય પણ આપણને એ જ બધી બાબતો ફરીથી કહેવા જણાવે છે કે આ બધી જે ઘટના બની એ કાલ્પનિક કે વાર્તાના સ્વરૂપમાં નથી, પણ આ બધી બાબતો સત્ય અને હકીકત છે. અને એટલે એ રાજાના જે કૃત્યો લખવામાં આવે એ જ પ્રમાણે આ બધી બાબતો એ ઈરાનના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં બધા આંકવામાં આવ્યા અને એ લખેલા છે. અને મોર્દેખાઈ માટે તો એટલી હદ સુધી લખ્યું છે કે રાજાથી બીજા દરજ્જાનો અને યહૂદીઓમાં મહાન પુરુષ એ ગણાતો હતો અને પોતાના દેશ બંધુઓનો માનીતો પણ હતો. એનું કારણ શું છે કે પોતાના લોકોને હિત શોધતો અને વધારે આબાદ થાય તે માટે એ પ્રયત્ન કરતો હતો. અને બાળાઓ, આપણે પણ આ બાબત શીખવાની જરૂર છે કે આપણા લોકો જે ઈશ્વરના લોકો છે, ઈશ્વરના વચન પ્રમાણે ચાલે, ઈશ્વરની ઓળખ જેને પ્રાપ્ત થઈ છે, એમના હકમાં જે ખોટું થઈ રહ્યું છે એની વિરુદ્ધ જે બાબતો બની રહી છે એની સામે ઘણી વખત આપણે ઊભા રહેવું પડે. અને એટલા માટે ઈશ્વર તમારો પણ ઉપયોગ કરે, એસ્તરની જેમ, મોર્દેખાઈની જેમ, કે પ્રભુ તમારા દ્વારા ઘણા લોકોનો બચાવ કરે અને એમ ઈશ્વરના આશીર્વાદો આપણા પર આવે. આ વચન સમજવાને માટે તમને વિશેષ કૃપા આપે અને બાઇબલ અભ્યાસમાં આવી રીતે જોડાતા રહેવા માટે પણ ઈશ્વર તમને પુષ્કળ કૃપા આપે. આવો પ્રાર્થના કરીએ. કૃપાળુ ઈશ્વર, આ તમારા પવિત્ર વચનના મનને માટે આભાર. અને પ્રભુ આ જ પ્રમાણે અમે પણ તમારા મહિમાને માટે તમારું હિત શોધનારા, તમારા લોકોનું હિત શોધનારા, તમારા રાજ્યને વૃદ્ધિ પમાડનારા અને પ્રભુ તમારા લોકોને તમારા વચન પ્રમાણે તમારી ગમ હંમેશા રાખવાને માટે અમારો ઉપયોગ કરજો એ વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. અમારી ભૂલો, અમારા અપરાધોને માટે પણ ક્ષમા માંગીએ છીએ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી ઈચ્છામાં અમને દોરો અને ચલાવો અને એસ્તરની જેમ, મોર્દેખાઈની જેમ પ્રભુ યોગ્ય સમયે તમારા મહિમાને માટે અમને ઊભા રહેતા શીખવો. એ જ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ, સાંભળો, સ્વીકાર કરો. આમેન. હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્મા દિવ્ય અને મીઠી સંગત અને એનો આશીર્વાદ આપણો સર્વની સાથે, તેના સર્વ લોકોની સાથે હમણાં તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.